બારડોલીના બે પોલીસ મથકમાં ઝડપાયેલા 1.94 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો. બારડોલી ટાઉન તેમજ રૂરલ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો. બારડોલીના કિકવાડ ગામની સીમ પાસે રોલર ફેરવી વિદેશી દારૂનો નાશ કરાયો. સુરત જિલ્લાના બારડોલીના કિકવાડ ગામની સીમમાં બારડોલી ટાઉન તેમજ બારડોલી રૂરલ પોલીસ મથકમાં ઝડપાયેલા 1.94 કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. બારડોલી પોલીસ વિભાગમાં દ્વારા બારડોલી ટાઉન તેમજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના 450થી વધુના ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બારડોલીના પ્રાંત અધિકારી, બારડોલી મામલતદાર, બારડોલી ડીવાયએસપી અને નશાબંધી શાખાના અધિકારીઓની દેખરેખ હેઠળ બે પોલીસ મથકના ₹1.94 કરોડ ઉપરાંતના વિદેશીની દારૂની બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન બંને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.